નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રીની ચકાસણી અને ડિસ્પેચિંગની તૈયારી હાથ ધરાઈ હતી। ગુજરાતમાં 2024નો લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે। લોકશાહીનો આ ભવ્ય પર્વ જ્યાં લાખો નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે જે આ લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યો હોય છે। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રી કે જેમાં ટાંકણીથી લઈને વીવીપેટનો સમાવેશ થાય છે, પોલિંગ સ્ટાફ આ સામગ્રીને ડિસ્પેચિંગ સેન્ટર પરથી લઈને તેને જીવથી વધુ સાચવીને મતદાન મથકે લઈ જાય અને કોઈ પણ ક્ષતિ ન આવે એ માટે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી હતી। સાથે છોટાઉદેપુર મતદાન મથકના સ્થળે પોતાના મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર કરી જે છોટાઉદેપુરના ઉમેદવારો નક્કી થયા છે, જેમના ચિહ્ન સાથે નામના બેલેટ ઈવીએમમાં લગાડવામાં આવ્યા હતા અને ઈવીએમના કમિશનિંગ સેન્ટર પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। એટલે આ લોકશાહીના પર્વ માટે તંત્ર પણ કામે લાગ્યું છે અને આ સામગ્રી જે તે બૂથ પર મોકલવામાં આવશે। જે 7મીએ જે વોટિંગ થવાનું છે એ વોટિંગ માટેના ઈવીએમની કામગીરી, કમિશનની કામગીરી અહીં ચાલી રહી છે। જે આ તમામ તૈયાર થયેલા ઈવીએમ મશીનો 6 તારીખે આપણે બૂથ પર મોકલવાના થશે અને એના થ્રુ વોટિંગ કરવામાં આવશે અને જે કેન્ડિડેટ નક્કી થયા છે એ અત્યારે કેન્ડિડેટ નક્કી કરી એને સીલ કરી અને બધી પ્રોસેસ કરવામાં આવી રહી છે।